અમારા ધ્યાનમાં આવ્યું રાજકોટના 12, 13, 14 મંદિરોને લઈને આજે રાત્રે આરએમસી ટીપી શાખા ડિમોલેશન કરવાની છે. તો લોકોના આસ્થાના કેન્દ્ર આ મંદિરો લોકોના ધ્યાન બહાર ડિમોલેશન કરીને રાતોરાત ટૂંકમાં છાનું મૂનું કામ પતાવીને મ્યુનિસિપાલિટી કામ કરવાની છે એવા રિપોર્ટ અમને આવ્યા. એટલે એના માટે અચાનક અમે આ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનર તો હાજર છે નહીં, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી કે આ ડિમોલેશન તાત્કાલિક એને બ્રેક મરાવે અને રાજકોટના આસ્થાના કેન્દ્રો હોય એ મંદિરો ઉપર ડિમોલેશન ના થવું જોઈએ. અમારા ધ્યાનમાં આવ્યું રાજકોટના 12, 13, 14 મંદિરોને લઈને આજે રાત્રે આરએમસી ટીપી શાખા ડિમોલેશન કરવાની છે. તો લોકોના આસ્થાના કેન્દ્ર આ મંદિરો લોકોના ધ્યાન બહાર ડિમોલેશન કરીને રાતોરાત ટૂંકમાં છાનું મૂનું કામ પતાવીને મ્યુનિસિપાલિટી કામ કરવાની છે એવા રિપોર્ટ અમને આવ્યા. એટલે એના માટે અચાનક અમે આ કલેક્ટરને રજૂઆત કરવા માટે આવ્યા છીએ. મ્યુનિસિપલ કમિશનર તો હાજર છે નહીં, એટલે અમે કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી કે આ ડિમોલેશન તાત્કાલિક એને બ્રેક મરાવે અને રાજકોટના આસ્થાના કેન્દ્રો હોય એ મંદિરો ઉપર ડિમોલેશન ના થવું જોઈએ.